મંત્રીજી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના ધરણીધર ખાતે સરદાર @150 યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ। ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર @150 યુનિટી માર્ચ અંતર્ગત આજે નવનિર્મિત વાવ થરાદ જિલ્લાના ધરણીધર ખાતે રાજ્યના ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને ગંભીરપુરા પ્રાથમિક શાળાથી ઢીમા સુધી 8 કિલોમીટરની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી, જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે આ પદયાત્રા યોજાઈ હતી, જેમાં ઉત્સાહપૂર્વક મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પદયાત્રાનો પ્રારંભ ધરણીધર તાલુકાના ગંભીરપુરા પ્રાથમિક શાળાથી ઢીમા સુધી કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્ર ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો। પદયાત્રા પૂર્વે અને તે દરમિયાન સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ જાગૃતિ શિબિર અને યોગ શિબિર જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં મહાનુભાવો, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે વાવ વિધાનસભાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે પદયાત્રા નીકાળવામાં આવી અને આશરે 8 કિલોમીટરથી વધારે પણ પદયાત્રાનું શુભારંભ કર્યો છે અને એમાં હજારો સંખ્યામાં લોકો જોડાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલની આ 150મી જન્મજયંતિ નિમિત્તે એમને એક માનભેર યાત્રા નીકાળી અને ઠેર ઠેર સરદાર વલ્લભભાઈ પટેલની યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું અને ધરણીધર ઢીમા ખાતે ધરણીધર ભગવાનના ધામમાં આજે 100 કરતાં વધુ બહેનોએ સામૂહિક કરી અને ખૂબ આનંદભેર લોકોએ આ સરદાર પટેલ સાહેબની પદયાત્રાને ખૂબ જ માનભેર સન્માન કર્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે સભામાં ઉપસ્થિત રહી અને એમનું માન સન્માન અને જે સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશ માટે કર્યું છે એના માટે સૌ સન્માનભેર આવીને એમને સન્માન કર્યા છે।